રાત્રિ રોકાણ દરમિયાન દારૂ પીને બોગસ પાર્ટી કરીને પોતાની ને પોતાની વાઇફને એકબીજા સાથે શેરિંગ કરવાનું આ કૃત્ય કર્યું છે। આજની યુવા પેઢીને આવનારી યુવા પેઢીને શું સંદેશો આપશે જો આવું કૃત્ય થશે તો? કે આપણો સમાજ અથવા હિન્દુ સંસ્કૃતિ હવે આ તરફ જઈ રહી છે, આપણે એમને પાછા વાળવા પડશે અથવા તો એવી તો કેટલી એવી ઘટના હશે। ઘણી વખત વાતોમાં સાંભળ્યું હતું કે આવું બનતું હોય છે, પરંતુ આ ઇન્ડિયામાં બનતું હોય છે એવું નથી સાંભળ્યું। ભારત દેશ છે એ સંસ્કૃતિને સભ્યતામાં માનનારો દેશ છે। આ વેસ્ટર્ન કલ્ચરની પ્રવૃત્તિ અહીંયા શું કામ ઘૂસી જોઈએ? ઇન્ટરનેટ અને એઆઈ નો જમાનો છે, જેના કારણે પશ્ચિમી સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ ઉપર હાવી થઈ રહી છે, એના કારણે આ બધા પ્રકારના બનાવો બને છે। સોશિયલ મીડિયા હરેક ઘરની અંદર ને હરેક લોકોના ખીચામાં છે, પરંતુ સોશિયલ મીડિયાનો યુઝ કેવી રીતે કરવો એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે। પત્ની એટલે એ જીવનનું એ તમામ અંગ અર્ધાંગીની આપણે જેને કહીએ છીએ, એની સાથે જો આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે, એને સ્વેપ કરવામાં આવે, આપણે ત્યાં પત્ની એટલે સીતા અને પતિ એટલે રામ, આ કલ્ચરના આપણે લોકો છીએ, આ સમાજમાંથી આપણે બિલોંગ કરીએ છીએ કે જનક સુતા જગ જનનીમાં જાનકી અતિશય પ્રિય કરુણાની ધાનકી। તમે ભલે નામ ન લીધું હોય, પરંતુ જેના સુધી પહોંચાડવાનું હતું અથવા તો જેને એ ખ્યાલ આવવાનો હતો એને તો ખ્યાલ આવી જ ગયો છે ને કે આ મારી જ વાત થઈ રહી છે। તમારા નામ નથી લીધા, ઇજ્જત રાખી છે, આબરૂ રાખી છે, ફરીથી કોઈ સમાજમાં કે કોઈ જગ્યાએ હિન્દુ સંસ્કૃતિ બદનામ થશે તો મારા જેવા લોકો ચોક્કસ બોલશે। આ એ સંસ્કૃતિ જાળવવા માટે કયા પ્રકારની તૈયારી રાખવી પડશે અથવા તો પગલાં કયા પ્રકારના લેવા પડશે, દરેક સમાજની વાત છે, કોઈ એક માત્ર વ્યક્તિ અથવા એક વિસ્તાર કે એક સમાજની વાત નથી। પરિવર્તન સંસ્કૃતિને ભૂલીને કે સંસ્કૃતિને તોડીને, સંસ્કાર ભૂલીને, મા બાપને છોડીને પરિવર્તન ના આવવું જોઈએ। પરિવર્તન થવું જોઈએ, પતન ન થવું જોઈએ। આપણે 21મી સદીની અંદર જીવી રહ્યા છીએ, આપણે ટેકનોલોજીના યુગની અંદર જીવી રહ્યા છીએ, આપણે એઆઈના જમાનાની અંદર આવી ચૂક્યા છીએ, પરંતુ આ દેશ એ સંસ્કૃતિથી ચાલનારો દેશ છે। આપણા દેશની અંદર એ ક્યારેય એ વિદેશી દેશોની સંસ્કૃતિ ન આવવી જોઈએ। આજે હું ચર્ચા આવા મુદ્દા ઉપર એટલા માટે કરી રહ્યો છું કે સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં પાર્ટનર સ્વેપ કરવામાં આવે છે। ગુજરાતી શબ્દોમાં કહું તો એ 4 મિત્રો અથવા 5 મિત્રો એ ફરવા જાય, બહાર જાય તો એ 5 મિત્રોની એ પત્ની એ રાત્રિના સમયે એકબીજાની અલગ અલગ પુરુષ સાથે એટલે કે એ મિત્ર સાથે જાય। એ પાર્ટનર સ્વેપની ઘટનાઓ હવે આપણા ગુજરાતની અંદર શરૂ થઈ છે। સમાજ માટે એ એક ચિંતાનો વિષય છે, ન કોઈ એક પરંતુ એ તમામ ગુજરાતીઓ માટે આ ચિંતાનો વિષય છે કે આવનારા સમયમાં દૂષણ એ ખૂબ મોટું થઈ શકે છે। આ જ મુદ્દે ચર્ચા કરવી છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિન્દુરાજ કે જેમણે સોશિયલ મીડિયાની અંદર એક પહેલ થકી એ જાગૃતિ લાવવા માટે એક વિડીયો બનાવ્યો, અને એ જાગૃતિ થકી અમે પણ એ સમજવાનું અને લોકો સુધી પહોંચાડવો છે મુદ્દો કે કેમ આ પ્રકારનો વિડીયો બનાવ્યો અને ક્યાં એવી વાત થઈ અથવા તો આ સમાજને કયા માર્ગ સુધી લઈ જશે। હિન્દુરાજ આપણી સાથે જોડાય છે। રાજ, એક સવાલ, નમસ્તે। તમને કેમ એવું લાગી રહ્યું છે કે આ હવે દૂષણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે? તમે સુરતની અંદર રહો છો, સુરતની એવી કોઈ ઘટના છે કે જે તમારા ધ્યાને આવી છે અને આ પ્રકારની ઘટના બની છે? જી પ્રદીપભાઈ, આ સુરતની જ ઘટના છે, મોટા વરાછા વિસ્તારની ઘટના છે। રહીશ બાપની કહેવાતી ઓલાદો આજકાલ વેસ્ટર્ન કલ્ચરમાં જે ઘૂસી ગઈ છે એ બાબતથી મેં વિડીયો એટલે બનાવ્યો છે। કોઈના નામ નથી લીધા, કોઈના નામથી હું હજી વે નથી કરવા માંગતો, પણ સમાજને ચોક્કસપણે સંદેશો આપવા માંગુ છું કે જે લોકોએ આ કામ કર્યું છે, જે આ કૃત્ય કર્યું છે, એ સંસ્કૃતિની વિરુદ્ધનું કૃત્ય છે। આ આપણી સંસ્કૃતિ નથી, આ આપણું કલ્ચર નથી। આ વેસ્ટર્ન કલ્ચરને ઘુસાવીને આજની યુવા પેઢીને, આવનારી યુવા પેઢીને શું સંદેશો આપશે જો આવું કૃત્ય થશે તો? એટલા માટે આજે આ જે ડિબેટની અંદર તમે મને બોલાવ્યો એ માટે ન્યૂઝ રૂમનો અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સમાજને કંઈક આવા મુદ્દા સાથે હું જે બોલ્યો છે મુદ્દાને આગળ વધારી અને સમાજને એક સારો સંદેશ પહોંચે અને આવું આગળ ના થાય એ માટેના પ્રયાસો કરો છો। આ જે કામ થયું છે એ સુરતના કહેવાતા 4 રહીશ બાપની ઓલાદુ એના પત્નીઓ સાથે ફરવા જાય છે બહાર,
મનોહર જેવા રિસોર્ટોમાં જાય છે અને ત્યાં જઈને રાત્રિ રોકાણ દરમિયાન દારૂ પીને બોગસ પાર્ટી કરીને પોતાની ને પોતાની વાઇફને એકબીજા સાથે શેરિંગ કરવાનું આ કૃત્ય કર્યું છે, જે મારી સામે આવ્યું છે. એટલે મેં સોશિયલ મીડિયામાં અને કાયદેસરની દ્રષ્ટિએ એક ખુલાસા સાથે મૂક્યું છે કે આપણી સંસ્કૃતિને નીણ વાઢે ને એમ દાંતેડું લઈને વાઢવાના આ લોકો પ્રયાસ કરે છે. પ્રદીપ, રાજ, આ તો આપણી પાસે એક કિસ્સો આવ્યો અને એ જે કઈ સુરતના વરાછા વિસ્તારની ઘટના છે ને તમારા જાણે આવી ત્યારે આપણે આ પ્રકાશિત કરીએ છીએ કે આપણો સમાજ અથવા હિન્દુ સંસ્કૃતિ હવે આ તરફ જઈ રહી છે. આપણે એમને પાછા વાળવા પડશે. અથવા તો એવી તો કેટલી એવી ઘટના હશે. સુરત એ શહેર ભલે આપણે એવું માનીએ કે એ ડાયમંડ નગરી કહેવાતી હોય, પરંતુ ગુજરાતની અંદર તો મોટું શહેર અમદાવાદ પણ છે. તો અહીંયા તો કેટલી બધી ઘટનાઓ બનતી હશે. એકદમ સાચી વાત છે પ્રદીપભાઈ. આ ખાલી આ 4 વ્યક્તિની વાત નથી, આ 4 કપલની વાત નથી. આ વાત તો મેં એટલા જ માટે શેર કરી છે સોશિયલ મીડિયામાં કે આ જે દૂષણ છે એ હરેક મેગા સિટીની અંદર આવું દૂષણ હોઈ શકે છે અને હરેક મેગા સિટીની અંદર આવું ચાલતું હોય છે. મેં ઘણી વખત વાતોમાં સાંભળ્યું હતું કે આવું બનતું હોય છે, પરંતુ આ ઇન્ડિયામાં બનતું હોય છે એવું નથી સાંભળ્યું. કેમ કે આ ભારત દેશ છે એ સંસ્કૃતિને સભ્યતામાં માનનારો દેશ છે. આ વેસ્ટર્ન કલ્ચરની પ્રવૃત્તિ અહીંયા શું કામ ઘૂસી જોઈએ, પરંતુ આ બહારથી આવેલી ઘૂસેલી જે સંસ્કૃતિ ને કલ્ચર છે એ કલ્ચરને ક્યારેય આપણો સમાજ ના સ્વીકારી શકે, ક્યારેય આપણો ધર્મ ન સ્વીકારી શકે. એટલા માટેથી જલ્દીથી જલ્દી આ પ્રદૂષણ ફેલાતું બંધ થાય. આવા જેને કૃત્ય કર્યા છે એ લોકો સુધી તો આપણો સંદેશો પહોંચ્યો જ છે, પરંતુ હવે આગળ પણ કોઈ ફરી વખત આવી ટ્રાય ના કરે, આપણી સંસ્કૃતિને બદનામ થાય એવા કોઈ કૃત્ય ના કરે, એવા મારા પ્રયાસો છે. અને આપ સૌનો સાથ અને સહકાર રહેશે તો ચોક્કસપણે આની ઉપર આપણે ડાંભી શકશું, આ પ્રોબ્લેમને આપણે ડાંભી શકશું. અચ્છા રાજ, એવું માની શકાય કે સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગ છે, ઇન્ટરનેટ અને એઆઈનો જમાનો છે, જેના કારણે પશ્ચિમી સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ ઉપર હાવી થઈ રહી છે. એના કારણે આ બધા પ્રકારના બનાવો બને છે. કેમ કે આપણે ત્યાં એ પત્ની એટલે એ જીવનનું એ તમામ અંગ અર્ધાંગીની આપણે જેને કહીએ છીએ, એની સાથે જો આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે, એને સ્વેપ કરવામાં આવે તો એ કેટલું વેદોની અંદર તો ઘણા એવા બધા દાખલાઓ પણ લખવામાં આવે છે. પ્રદીપભાઈ, સોશિયલ મીડિયાની અંદર હું પણ છું, આજનો બધા જ યુવાનો છે. સોશિયલ મીડિયા હરેક ઘરની અંદર ને હરેક લોકોના ખીચામાં છે, પરંતુ સોશિયલ મીડિયાનો યુઝ કેવી રીતે કરવો એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે. હું પણ એટલું મોટું આઈડી ધરાવું છું, એટલા લોકો ફોલોઅર્સ ધરાવું છું, પણ આજ દિવસ સુધીમાં મારો કોઈ વિડીયો એવો હોય તો બતાવજો કે કોઈ ઠુમકા ઠામકીના યા તો કોઈ પણ અલગ પ્રવૃત્તિના યા તો આપણા રાષ્ટ્ર યા દેશ યા ધર્મને નુકસાન કરતી કોઈ પણ પ્રવૃત્તિ વિશે એક શબ્દ બોલાણો હોય તો. કેમ કે આપણે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાનો છે, દુરુપયોગ નથી કરવાનો. આજની જે યુવા પેઢી છે, આજનું જે જનરેશન છે એ વેસ્ટર્ન કલ્ચરની રીલ્સો જોવે કે ગમે એ કરે, પણ એને આપણા અંદર ઘુસાવાના પ્રયાસો ક્યારેય ના કરવા જોઈએ અને આવું થવું જ ન જોઈએ. ત્યાં પત્ની એટલે સીતા અને પતિ એટલે રામ, આ કલ્ચરના આપણે લોકો છીએ, આ સમાજમાંથી આપણે બિલોંગ કરીએ છીએ કે જનક સુતા જગ જનનીમાં જાનકી અતિશય પ્રિય કરુણાની ધાનકી. ભગવાન રામને સૌથી પ્રિય પત્ની હતી એની તો સીતા માતા, એટલે માટે સીતા માતા પ્રિય હતા કે એ સીતા માતા રામ ભેગા વનમાં ગયા હતા. રામ એને જયારે તરછોડ્યા, એ તરછોડ્યા તો નતા, પણ સમાજના કહેવાથી જયારે એને મોકલ્યા ત્યારે પણ સીતા માતા એકલા જ હતા. પણ એને કોઈ એવા કાર્ય નહોતા કર્યા કે એનાથી સમાજને કે ધર્મને કે લોકોને ઊંચું નીચું જોઈને દાગ લાગે, એવા કોઈ કાર્ય નહોતા થયા. એટલે આપણે એ સંસ્કૃતિને ફોલો કરવાની છે, નહીં કે વેસ્ટર્ન કલ્ચરને. અચ્છા રાજ, એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે સોશિયલ મીડિયાની આપણે વાત કરી રહ્યા છીએ, આધુનિક યુગની વાત કરી રહ્યા છીએ, સંસ્કૃતિ વચ્ચે અને આધુનિકતા પણ આપણા સાથે આવે, એ બંનેને જાળવવી હોય તો કેવી રીતે સંતુલન રાખી શકાય? તમે કીધું કે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમે પણ છો, વિડીયો તમે પણ મૂકો છો. મેં આ પહેલો વિડીયો તમારો જોયો એવું તો છે નહીં, મેં અનેક વિડીયો તમારા જોયેલા પણ છે. પણ આ એ સંસ્કૃતિ જાળવવા માટે કયા પ્રકારની તૈયારી રાખવી પડશે અથવા તો પગલાં કયા પ્રકારના લેવા પડશે? દરેક સમાજની વાત છે, કોઈ એક માત્ર વ્યક્તિ અથવા એક વિસ્તાર કે એક સમાજની વાત નથી. હા, એક સમાજની વાત નથી, આ તો હરેક સમાજની અંદર અવાનવા કાર્ય છે. અલગ અલગ પ્રકારથી ઘણા સમાજની અંદર બીજું હોય, ત્રીજું હોય, અલગ અલગ ચાલતું જ છે. સંસ્કૃતિને બચાવવાનો પહેલો પાયો છે મા બાપ. પેલા તો જે પેરેન્ટ્સ છે, અત્યારની જે યુવા પેઢીને જે પેરેન્ટ્સ ફ્રીડમ આપ્યું છે, એ ફ્રીડમ ભલે આપ્યું હોય,
મોબાઈલ ગમે એટલો યુઝ કરે, મોબાઈલની અંદર ગમે એ જોવે, પરંતુ આપણા ઘરની સંસ્કૃતિ આપણા ઘરેથી જ શરૂઆત કરવી પડે આપણી સંસ્કૃતિને બચાવવાના. એટલે માતા પિતાએ પણ પોતાના બાળકોથી લઈને જે એમના યુવાન કોલેજ જતા લોકો, છોકરાઓ છે, છોકરીઓ છે, એને રોજના માટે સારા સંસ્કાર આપવા જોઈએ. શું જોવું, શું ના જોવું, શું બોલવું, શું ના બોલવું, કેટલા વાગ્યા સુધી રખડવું, કેટલા વાગ્યા સુધી ક્યાં જવું, ના આવવું, આ બધા જ રિપોર્ટ જો લેતા થશે તો 100% આવી પ્રવૃત્તિ નહીં થાય. આ તો પરણેલાની વાત છે. તો કુંવારા બી છે જે કરે છે, જેમાં દુખી થાય છે, હેરાન થાય છે, પરેશાન થાય છે. 20-20 વર્ષ મા બાપ પ્રેમ આપે છે, પછી એ ભાગી જાય છે, મજા આવે ત્યાં ભાગી જાય છે, અને પછી દુખી થાય છે. આ જેવી પ્રવૃત્તિ, બધી જ પ્રવૃત્તિ છે ને, એ બધી જ આની અંદરથી ઉદ્ભવેલી પ્રવૃત્તિ છે કે જે સોશિયલ મીડિયામાંથી. એટલે મેં જેમ કીધું એમ કે સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરવો એ તો આપણા ઘર ઉપર ને આપણા ઉપર જ ડિપેન્ડ કરે છે. એટલે આધુનિક ની અંદર આવવું જોઈએ, નવી આવૃત્તિમાં આવવું જોઈએ. તો આપણા કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિવર્તન એ સંસ્કૃતિનો નિયમ છે, પરંતુ પરિવર્તન સંસ્કૃતિને ભૂલીને કે સંસ્કૃતિને તોડીને, સંસ્કાર ભૂલીને, મા બાપને છોડીને પરિવર્તન ના આવવું જોઈએ. પરિવર્તન થવું જોઈએ, પતન ન થવું જોઈએ. આટલું મારે કહેવાનું છે. એટલે આપણી સંસ્કૃતિની જાળવણી આપણા ઘરેથી ને આપણાથી જ થશે. રાજ, તમે જ્યારે આ વિડીયો બન્યો એને લગભગ 24-48 કલાક કરતાં પણ વધારે સમય થયો છે. એ પછી તમે ભલે નામ ન લીધું હોય, પરંતુ જેના સુધી પહોંચાડવાનું હતું અથવા તો જેને એ ખ્યાલ આવવાનો હતો એને તો ખ્યાલ આવી જ ગયો છે ને કે આ મારી જ વાત થઈ રહી છે. ચોક્કસપણે ખ્યાલ આવી ગયો છે, અને મારા સુધી કોન્ટેક્ટ થવાની કોશિશો બી થઈ છે, અને બધું જ થયું છે. પરંતુ એને બી આ ન્યૂઝ રૂમના માધ્યમથી હું સંદેશ આપું છું કે ભાઈ, હું કોઈ દિવસ કોઈની લેડીઝોના નામ ખરાબ થાય કે કોઈનો પરિવારને નીચું જોવું પડે એવા કૃત્ય તો હું નથી કરતો. પરંતુ તમે જે કૃત્ય કર્યું છે એને 100% ઉજાગર કરવું પડે. તમારા નામ નથી લીધા, ઇજ્જત રાખી છે, આબરૂ રાખી છે. ફરીથી કોઈ સમાજમાં કે કોઈ જગ્યાએ હિન્દુ સંસ્કૃતિ બદનામ થશે તો મારા જેવા લોકો ચોક્કસ બોલશે. કોણ બોલે, કોણ નથી બોલતું મને ખબર નથી, પણ મને સ્વેપ કરવાની આદત નથી, મને બોલવાની આદત છે. સંસ્કૃતિને દાગ લાગશે તો એક વખત નહીં 100 વખત બોલીશ. આવું તો હું સહન નહીં કરી લઉં. આભાર રાજ, જોડાવા બદલ. કેમ કે તમે જે સોશિયલ મીડિયાની અંદર મુદ્દો ઉઠાવ્યો છે ખૂબ ગંભીર મુદ્દો છે. આપણે એ કયા એ જમાનાની અંદર જીવી રહ્યા છીએ, ડિજિટલ અને ટેકનોલોજીને એ આપણે સાથે લઈને ચાલવાનું છે, પરંતુ આપણી એ પરંપરાએ આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. જે ઘટના એ સુરતની અંદરથી શરૂ થઈ છે, કદાચિત આવનારા સમયની અંદર જો આને નહીં રોકવામાં આવે તો ગુજરાતના મોટા શહેરો સુધી પણ આ ઘટના કદાચિત પહોંચે તો પણ નવાઈ ન કહી શકાય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.